વેલકમ ટુ જય માનપુણા કિચન. હું ઇલાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ જીરા ફ્લેવરનો ઈનો. તો જીરા ફ્લેવરનો ઈનો આપણે ઘરે કેવી રીતે બનાવી અને તૈયાર કરવો તે રીતે આજે હું તમારી સાથે શેર કરીશ. તો આ ઈનો આપણા શરીરમાં એટલો ફાયદો થશે કે તમને ગેસ, કબજિયાત, એસિડિટી, પેટમાં બળતરા કંઈ પણ પ્રોબ્લેમ હશે તે ઝડપથી દૂર થઈ જશે. અને જેને શરબી હશે ને તેની શરબી પણ ઝડપથી ઓગળી જશે અને મોટાપો દૂર થઈ જશે. અને તમે જો વેટ લોસ કરતા હશો ને તો તમે આ રીતે ઈનો બનાવી અને તેનું સેવન કરશો ને તો તમારું વજન ઝડપથી ઘટવા મળશે અને કબજિયાત ક્યારે નહીં થાય, પેટ સાફ થઈ જશે. તો ચાલો હવે આપણે જોઈ લઈશું જીરા ફ્લેવરનો ઈનો કેવી રીતે બનાવો અને તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે જોઈ લઈશું. તો જીરા ફ્લેવરનો ઈનો બનાવવા માટે અહીંયા મેં લીધું છે 1 ચમચી જીરું અને 1 ચમચી અજમા. બંને સરખા પ્રમાણમાં જ લીધું છે. અને તમારે છે ને જેટલો ઈનો ઘરે તૈયાર કરવાનો હોય ને તે પ્રમાણે તમે ક્વોન્ટિટી પ્લસ કે માઇનસ કરી શકો છો. જો તમે વધારે ક્વોન્ટિટીમાં તમારે ઈનો બનાવવાનો હોય તો તમારે અજમા અને જીરાનું પ્રમાણ વધારી દેવાનું. તો હવે આપણે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી અને ગેસ પર આપણે પેન રાખી દઈશું. પેન રાખ્યા બાદ આપણે જીરું એડ કરી દઈશું અને ત્યારબાદ અજમા એડ કરી દઈશું. તો આ બંનેને થોડી સુગંધ આવે ને ત્યાં સુધી આપણે થોડોક રોસ્ટ કરી લઈશું. વધારે આને લાલ નહીં થવા દેવાનું. જો વધારે લાલ થઈ જશે ને તો આપણો ઈનોનો ફ્લેવર છે ને થોડોક કડસો લાગવા મળશે. એટલે અજમામાં અને જીરુંમાં થોડીક સુગંધ આવવા મળે ને ત્યાં સુધી શેકાવા દેવાનું. અને અત્યારે ચોમાસાનું વાતાવરણ છે એટલે થોડોક ભેજ પણ લાગે મસાલામાં, એટલે આપણે શેકવું જરૂરી છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. અને તમે જો જીરું અને અજમાને આ રીતે શેકી અને ઈનોમાં યુઝ કરશો ને તો તમારો ઈનો છે તે લાંબા સમય સુધી સારો રહેશે. તો જીરું અને અજમામાં સુગંધ પણ સરસ આવી ગઈ છે અને સરસ મજાનો શેકાઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તો અહીંયા જીરું અને અજમા શેકાઈ ગયા બાદ જો આ રીતે થોડુંક 2-3 મિનિટ સુધી એને ઠંડુ થવા માટે રાખી દેવાનું. ઠંડુ થઈ જાય એટલે આપણે તેને ક્રશ કરી નાખવાનો. તો જુઓ અહીંયા આપણે અજમા અને જીરાનો આ રીતનો એકદમ ઝીણો પાવડર બનાવી દીધો છે. તો હવે આ પાવડરને છે ને કોઈ પણ ગળણી અથવા હવાલામાં આપણે સાળી નાખવાનો, જેથી ઝીણા મોટી કણી રહી ગઈ હોય આખા પાકે તે અલગ પડી જાય. અહીંયા અમે આ રીતની ગળણી લીધી છે અને આ રીતે એને સાળી લઈશું. તો જો આ રીતની કોઈ કણી રહી ગઈ હોય ને તેને ફેંકી નહીં દેવાનો, તેનો પણ આપણે ઉપયોગ કરી નાખવાનો. તો તેના માટે આ રીતનો ગ્લાસ લઈ લઈશું આપણે અને તેમાં આપણે આ આખો ભાખો પાવડર છે તેમાં એડ કરી દઈશું. તેમાં પાણી એડ કરી દઈશું. હવે આ પાણીને છે ને 1 રાત સુધી પલાળી રાખવાનું અને સવારે નહીંના કોઠે પી લેવાનું. આ પાણી પીવાથી છે ને ચરબી ઝડપથી ઓગળવા મળે છે અને વજન નથી વધતું. તો અહીંયા આપણો સરસ મજાનો પાવડર થઈ ગયો છે તૈયાર. જો બિલકુલ એક પણ કણી નથી અને સરસ પાવડર એકદમ રફલી સોપ કરી નાખ્યો છે. હવે આને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો ઈનોમાં એડ કરવા માટે લઈ લઈશું આપણે લીંબુના ફૂલ. તો લીંબુના ફૂલ કેટલા લેવાના છે તે જોઈ લઈશું. લીંબુના ફૂલ આપણે 2 ચમચી એડ કરીશું. તો હવે આપણે લીંબુના ફૂલ છે ને દસ્તા વડે આપણે ખાંડી લઈશું અને એકદમ ઝીણો પાવડર કરી લઈશું. તો અહીંયા આપણે લીંબુના ફૂલનો પણ સરસ પાવડર તૈયાર કરી નાખ્યો છે એકદમ ઝીણો. તો આ પાવડરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આ લીંબુના ફૂલના પાવડરને આપણે સાળવાનો નથી, ડાયરેક્ટલી આપણે એડ કરવાનો છે. તો અહીંયા આપણે લીંબુના ફૂલનો પાવડર કરી નાખ્યો છે સરસ રીતે તૈયાર. તો હવે લઈ લઈશું આપણે ટાટાનો સોડા ખાર. આપણે તેને સાજીના ફૂલ પણ કહી શકીએ છીએ અથવા તો આને કુકિંગ સોડા પણ કહી શકીએ છીએ. તો આ સોડા ખાર પણ આપણે 2 ચમચી જ લેવાનો છે. તો લીંબુના ફૂલ અને સોડા ખારનો પાવડર આપણે બંને સરખી માત્રામાં લેવાનો છે. તો 2 ચમચી લીંબુના ફૂલ લીધા છે તો તેની સામે આપણે 2 ચમચી ટાટાનો સોડા ખાર લઈશું. તો હવે આપણે લઈ લઈશું 1 ચમચી કાળું મીઠું. આને આપણે સંચળ પાવડર પણ કહી શકીએ છીએ. તે આપણે લેવાનું છે 1 ચમચી. ત્યારબાદ લઈ લઈશું 1/2 ચમચી સિંધુ મીઠું. તમારી પાસે જો સિંધુ મીઠું ન હોય ને તો તમે રેગ્યુલર મીઠું પણ લઈ શકો છો. અને સિંધુ મીઠું છે ને મેં અહીંયા 1/2 ચમચી લીધું છે, કારણ કે આપણે કાળું મીઠું એડ કર્યું છે એટલે તેમાં પણ મીઠાનો ભાગ હોય છે અને ખારું હોય છે,
એટલે મીઠું વધારે નહીં લેવાનું, અડધી ચમચી જ લેવાનું, તે આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે જીરું અને અજમાનો પાવડર શેકી અને તૈયાર કર્યો હતો તે આપણે આમાં એડ કરી દઈશું. તો હવે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો જો અહીંયા આપણો જીરા ફ્લેવરનો એકદમ સરસ મજાનો ઈનો થઈ ગયો છે તૈયાર. તો હવે આ તૈયાર થયેલા ઈનાને આપણે કોઈ પણ આ રીતની કાચની બોટલ લઈ લેવાની. તો આપણે કાચની બોટલ છે તે કઈ રીતની લેવાની કે કાચની બોટલમાં છે ને બિલકુલ હવા ન લાગવી જોઈએ. જો ઈનોમાં હવા લાગી જાય ને એટલે તે એકદમ જામી જાય છે, ઢેકડા જેવું થઈ જાય છે. એટલે આપણે હવા ન લાગે ને તેવી જ બોટલ લેવાની, અથવા તો કાચની બોટલ ઉપર કોઈ પણ પેપરનું પેકિંગ વેકી દેવાનું. હવે આપણે ઈનો છે તે બોટલમાં ભરી લઈશું. તો ફ્રેન્ડ, તમને આ ઈનો બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો ફ્રેન્ડ, આપણે બહારથી ઈનો લાવીએ તો મોંઘો ઈનો મળતો હોય છે, અને જો આપણે ઘરે બનાવીએ તો ફક્ત 10 રૂપિયામાં ઈનો બની અને તૈયાર થઈ જાય છે. અને આ ઈનો છે ને તમે ઘરે કોઈ પણ ફરસાણ, ઢોકળા અને તેમાં પણ તમે એડ કરી અને વાપરી શકો છો. અને તમને પેટની અને માથાની લગતી કોઈ પણ સમસ્યા હોય તે પણ આ ઈનોથી દૂર થઈ જશે. તો હવે હું તમને ઈનો સોડા બનાવી અને બતાવીશ. તો ઈનો સોડા બનાવવા માટે આપણે લઈ લઈશું 5 ચમચી પાવડર. આ ઈનાનો પાવડર છે ને તમે 5 ચમચી લેશો ને તો પણ સરસ સોડા બની અને તૈયાર થશે. ત્યારબાદ અહીંયા અમે લીધી છે સોડા. તમે સોડાની જગ્યાએ પાણી પણ લઈ શકો છો, પણ આજે હું તમને સોડા બનાવીને બતાવીશ. જો કેટલી સરસ ઈનો સોડા બની અને થઈ જશે તૈયાર. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.